ગજાનન ગણપતિ મહારાજ અને હાલ અત્યારે 10 દિવસ આતિથ્ય મળવા માટે જ્યારે આવ્યા હોય ત્યારે અલગ અલગ જગ્યા પર ગજાનન ગણપતિ મહારાજની સ્થાપના થઈ છે. મિત્રો, અલગ અલગ થીમ, અલગ અલગ કોન્સેપ્ટ, ડેકોરેશન પણ અને વિષય પણ. તે જ અંતર્ગત આરવી દેસાઈ રોડ પર રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના જે ઘટી અને તે જ અંતર્ગત આ થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. એક સારો મેસેજ કે અલગ અલગ જગ્યા પર ગેમ ઝોન માટે જાવશો એના કરતાં ગવર્મેન્ટ કોર્પોરેશન દ્વારા જે બાગ બગીચા આપવામાં આવ્યા છે, ખુલ્લા વાતાવરણમાં એક રળિયામણું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, તે વધુ સારું છે. મિત્રો, તે જ અંતર્ગત આ થીમ પર, આ વિષય પર ડેકોરેશન કરવામાં આવ્યું છે. અહીંયાના જે સ્થાનિક છે તેઓએ આ અંતર્ગત વિશેષ માહિતી આપી છે. અમે છેલ્લા 10 વર્ષથી ગણપતિ બેસાડીએ છીએ. આરવી દેસાઈ રોડ છે અને ઇકો ફ્રેન્ડલી જ બેસાડીએ છીએ. આ વર્ષે જે લાસ્ટ જે હમણાં રાજકોટમાં દુર્ઘટના થઈ ગેમ ઝોનને, એને લઈને અમે લોકોએ આ વખતે આ ઇકો ફ્રેન્ડલી થીમ કરી છે. જેવા ગેમ ઝોનમાં જે છે તેમાં બાળકોને નુકસાન થતું હોય છે, એના જગ્યાએ સરકારે ફ્રી ઓફ કોસ્ટમાં જે ગાર્ડન બનાવ્યા છે, જે ખુલ્લું છે, હવા ઉજાસ સારું છે, એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે ગેમ ઝોનમાં જવું ખર્ચાળ છે, જોખમી છે, કારણ કે છોકરાઓને જે જર્ક આવે છે કૂદવાથી ને એનાથી, તો એમાંથી સ્પાઇનમાં પ્રોબ્લેમ થાય છે. ડૉક્ટરોએ બી કીધું છે. એની જગ્યાએ આપણે જ્યારે કુદરતી હવામાં સરકારે ફ્રીમાં ગાર્ડન છે તો ત્યાં જાઓ, ખુલ્લી હવામાં રમો, એ વધારે સારું. તો બાળકોને ગેમ ઝોન કરતાં ગાર્ડનમાં લઈ જાવ એ વધારે આગળ પડે. આ બધું જ ડેકોરેશન સ્ટેશનરીમાંથી કર્યું છે અને આના પછી અમે જરૂરિયાત બાળકોને ડોનેટ કરવાના છે. અને જે પણ ભાવિક ભક્તો બી ઘરે દર્શન કરવા આવે છે એ બધાને નમ્ર વિનંતી કે પ્રસાદની જગ્યાએ કોઈ પણ એક સ્ટેશનરીની વસ્તુ લઈને આવજો, જે ગરીબ બાળકોને પછી અમે ડોનેટ કરી શકીએ. રાધિકા સોની. અમે લોકોએ આ વખત જે રાજકોટમાં દુઃખદ ઘટના થયેલી ગેમ ઝોનમાં, એને આધારિત આખું અમે લોકો ઇકો ફ્રેન્ડલી ડેકોરેશન તૈયાર કર્યું છે. અમે આ વખતે મીડિયા દ્વારા એક જ સંદેશો આપવા માગીએ છીએ કે જે લોકો ખર્ચાળ ગેમ ઝોનમાં જાય છે એની જગ્યાએ જે ગવર્મેન્ટે આપણે ગાર્ડન બનાવી આપ્યા છે એ જે ફ્રી ઓફ કોસ્ટમાં છે, અને ત્યાંમાં કેવું છે ખુલ્લી હવામાં પણ તમે ગેમ રમી શકો છો. અને ગેમ ઝોનમાં કેવું છે કે તમને સ્પાઇન સર્જરી થાય છે, કોઈનો પગ મચકોડાઈ જાય કે હાથ પગ તૂટી જાય છે, એટલે રિસ્કી છે ગેમ ઝોન. હા, અને અમે લોકોએ આખું ગેમ ઝોન પણ સ્ટેશનરીમાંથી ઊભું બનાવ્યું છે અને હિંચકો બનાવ્યો છે, તમે જોયું હશે. પછી લસરપટ્ટી બનાવી છે, ટ્રાવેલિંગમાં બધું જ બનાવ્યું છે. અને આ બાજુ જે છે એ જમ્પિંગ બનાવ્યું છે, એ બધું બનાવ્યું છે. અને વડોદરાવાસીને એક જ સંદેશો આપીએ છીએ કે તમે લોકો તમારા બાળકોને ગેમ ઝોનમાં ના લઈ જાઓ, એની જગ્યાએ ખુલ્લા વાતાવરણ કે ગાર્ડનમાં રમવા લઈ જાઓ. આનંદ સોની.